વાત કરીએ ગીર સોમનાથ કે જ્યાં ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં હાલાકી થઈ રહી છે। સર્વર ડાઉન રહેતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ। રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા। ખેડૂતોને દિવસ રાત લાઇનમાં ઊભું રહેવું પડે છે। ગ્રામ પંચાયત બહાર પણ ખેડૂતો લાઇનમાં લગાવીને ઊભા છે। નોંધે છે કે અહીં હાલ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે, પરંતુ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે। ટ્રાફિક એ માટે છે કે જે આપણે મગફળીના ને જે અટાણે રજીસ્ટ્રેશન થાય છે બરાબર, એમાં 3-4 દિવસથી રજીસ્ટ્રેશન થાય છે ને પબ્લિક એટલી બધી હેરાન થાય છે કે આમાં ઘણા ખરા છોકરા લઈને અહીંયા આવે, કારણ કે ઘરે કોઈ ન હોય બરાબર, છોકરા લઈને અહીંયા આવે, હેરાન થાય, પાર્લેના બિસ્કિટ ખવડાવે, રોકાય રાત આખી। તો અત્યારે અહીંયા સર્વર ડાઉન છે ને કોઈ જાતની નોંધણી થતી નથી। નોંધણી અમે કરવા માટે થઈને 20-20 કિલોમીટર માથે અમે રખડીએ ખેડૂત રાત ને દિવસ ઉજાગરા કરીને, તોય ક્યાંય અમને નોંધણી હરખી થતી નથી। સરકારને જો આવી જ રીતે પોઝિશન રાખવી હોય તો ખેડૂતને યાર્ડમાં 1400 રૂપિયા 1500 રૂપિયા જે એને ભાવ દેવા હોય। અમે રજીસ્ટ્રેશનમાંથી આવ્યા છે પણ અહીંયા સર્વર ડાઉન છે અને 3-4 દિવસથી ધક્કા ખાઈએ છીએ તો કંઈ અમારું રજીસ્ટ્રેશન થયું નથી અને હેરાનગતિ છે। ભીખ્યાને ત્યારે સવારના એમને ગાંઠિયા ખાઈને જ્યાં ખાઈએ અને ગામડે ગામડે અમે રખડીએ છીએ, તો ગામડે ગામડે પણ ત્યાં એમાં એ જ પોઝિશન છે। અત્યારે અમારી અને ખેડૂતીની બંનેની પરિસ્થિતિ એકદમ બહુ ખરાબ હાલત છે, કારણ કે સર્વર એટલું બધું ડાઉન અને હેંગ હાલે છે ને કે જેને કારણે એક ખેડૂતોનું ફોર્મ ભરવામાં એટલી બધી મુશ્કેલી પડી છે ને એની કોઈ સીમા નથી। અને એક પીસીની અંદર એક જ આઈડી આપે છે, બીજી આઈડી પર હાલવા દેતા નથી, જેથી કરીને અમે 2 પીસીથી કામ કરી શકીએ। હું આજે સવારના 6 વાગ્યાનો આવ્યો છું, હજી હું ઘરે જમવા પણ નથી ગયું, સતત પીસી ઉપર જ છું, છતાં પણ ખેડૂત પણ મારી સાથે જ છે। ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 2 દિવસથી ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ખેડૂતો છે તે પરેશાન થઈ રહ્યા છે અને તેમને કારણે ન્યૂઝ 18ની ટીમ છે તે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામોમાં પહોંચી છે। અત્યારે રાત્રિના 10 વાગ્યા છે અને રાત્રિના 10 વાગ્યે પણ ખેડૂતો છે તે રાત ઉજાગરા કરી રહ્યા છે। જોઈ શકાય છે આ મિત્યાજ ગ્રામ પંચાયતના દ્રશ્યો છે અને મિત્યાજ ગ્રામ પંચાયતની બહાર ખેડૂતો છે તેમનો મેળાવડો લાગ્યો છે। ખાસ કરીને પંચાયત ઓફિસની અંદર પણ આપણે જવાનો પ્રયાસ કરીશું કે અંદર કયા રીતની પરિસ્થિતિ છે, કારણ કે અંદર વીસી છે તે પોતે રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરી રહ્યા હોય છે। જોઈ શકાય છે વીસી પોતે પણ અત્યારે રાત્રે 10 વાગે બેઠા છે અને ખાસ કરીને અહીંયા જે લોકો આવે છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સર્વર છે તે ડાઉન બતાવી રહ્યો છે। હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે તેમના ઉપર વીસી છે તે પોતે મથામણ કરી રહ્યા છે। વીસીનું કેવું છે કે અત્યારે સર્વર છે તે ડાઉન છે, વહેલી સવારે 6 વાગે વીસી આવી જાય છે, રાત્રિના 10, 11 અથવા તો 12-1 વાગ્યા સુધી પણ રોકાય છે અને ખેડૂતો પણ પોતે ભૂખા તરસે અહીંયા પંચાયત ઓફિસની બહાર ઊભે છે, અથવા તો જમવા જવાનું હોય તો પોતાના પરિવારમાંથી અન્ય સભ્યને બોલાવે ત્યારબાદ એ પોતે જમવા જતા હોય છે। એટલે ખાસ કરીને જે સર્વર ઠપ થઈ રહ્યું છે તેમને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે। મિત્યાજ એક ગામની અંદર જ 1500 જેટલા ખેડૂત ખાતેદારો છે, પરંતુ હજુ 2 દિવસની અંદર માંડ 100 જેટલા ખેડૂતો છે તેમનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે સર્વર છે તેમને વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર।